સુખ દુઃખ નિરંતર જીવનમાં આવ્યા જ કરે છે, પણ પરમ સુખ એવું સુખ છે કે જીવનમાં એક વખત જીવને જો પ્રાપ્ત થઈ જાય તો પછી ક્યારેય દુઃખ આવતું જ નથી. કોઈ ચીજ વસ્તુ આપણે પ્રાપ્ત કરીએ, કોઈ ઈચ્છા જાગે આપણને પ્રાપ્ત થઈ જાય તો આપણને સુખનો અનુભવ થાય, પણ એ સુખ કાયમ માટે ટકતું નથી, એ નિત્ય નથી. નિત્ય સુખ ભગવાનની કથાથી પ્રાપ્ત થાય છે. સુની મહેશ પરમ સુખ માની. પરમ સુખ પ્રાપ્ત કરવા માટે જેને આત્મ સુખ કહ્યું છે, જેને ઉપનિષદ આત્મ સુખ કહે છે, શ્વેતા શ્વેત્રોપનિષદનું મંત્ર છે, એકાંત વાસો લઘુ ભોજનાદિ મૌનમ નિરાશા કરણાવરોધ મુનિરૈષો સ્વયમનમ ચડેતે ચિત્ત પ્રસાદ જયતિ શીઘ્રમ. મૌનમ પરમ સુખ જેને પ્રાપ્ત કરવું હોય તેને આટલી વસ્તુ કરવી પડશે. એક તો મૌનમ, મૌન રહેવું. એના સાધન બતાવ્યા છે કે પરમ સુખ માણસને ક્યારે પ્રાપ્ત થાય. મૌન, અકારણ ન બોલવું. અકારણ બોલવાથી માણસની જે શક્તિ છે, વાણીનો જે ભાર છે, પ્રભાવ છે, ઘટે છે. ઘણા લોકો કારણ વગરના આટલું બધું બોલતા હોય, ભગવાન બચાવ. એક ને એક વાત હોય પણ એટલી બધી લાંબી કરે. એને દીર્ઘ સૂત્રી કહે ભગવદ્ ગીતા. વધારે પડતું બોલવું નહીં. શબ્દ છે બ્રહ્મ છે અને બ્રહ્મનો સદુપયોગ કરવો. અકારણ બોલવું. જેટલું ઓછું બોલશું આપણે એટલું જૂઠું પણ ઓછું બોલાશે, અસત્ય ઓછું બોલાશે. એટલે મૌનમ, મૌન એટલે સાવ આમ મૂઢની જેમ બેઠું રહેવું એમ પણ નહીં. પ્રમાણમાં જેટલું જરૂરી હોય એટલું જ બોલવું, અકારણ ન બોલવું. કારણ કે વાણીનો વ્યય બહુ જ ઉર્જાનો ઉપયોગ થાય છે. એટલા માટે અકારણ ન બોલવું, મૌનમ. એકાંત વાસો, એકાંત મારે. એકાંત એટલે સંસાર છોડીને ક્યાંય જંગલમાં જવાની વાત નથી, પણ એકાંતમાં અસંગ રહેવું. જેમ કમળ જેમ અસંગ રહે છે, સંતો ભક્તો જેમ સંસારમાં રહે છે, સંસારમાં જીવન એમ જ જીવે છે પણ અસંગ રહે છે, નિર્લેપ રહે છે. असंग. दुनिया एक मेला, दुनिया एक मेला, मेले में अकेला, अकेले में मेला. असंग. एकांत वासो लघु भोजनादि. જ્યારે એકાંત ગબવા લાગે માણસને, જ્યારે એકાંત સમયમાં પ્રભુ સ્મરણ કરવા લાગે જીવ, ત્યારે સમજવું કે હવે જીવની યાત્રા અધ્યાત્મ તરફ આગળ વધી છે. એકાંત જો ભયભીત કરતું હોય, એકાંત જો એકદમ વિહવળ કરી દેતું હોય, એકાંત માણસને ગમગીન કરી દેતું હોય તો સમજવું કે વિષય રસ હજી જીવનમાં ઘણા બધા ભર્યા છે. એકાંત નો બહુ જ અધ્યાત્મમાં વિશેષ મહિમા છે. ભજનાનંદી મહાપુરુષો હંમેશા એકાંતમાં રહે છે. અન્ય લોકો, અન્ય જીવ એમની સાથે નથી, પણ એકાંતમાં એકનો અંત કરી અને ભગવાનની સાથે જે બ્રહ્મમાં ભળી જાય છે, એક તાર થઈ જાય છે. જે ભજનાનંદી મહાપુરુષો સદાને માટે એકાંતમાં રહેતા હોય છે. જીવનમાં, પરિવારમાં, કુટુંબમાં રહેવું, આપણા જે કંઈ આપણી ફરજો એ બધું જ નિભાવવું, પણ એકાંત એટલે કે અસંગ રહેવું. અસંગ એટલે આ જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે, પરમ તત્વ પરમાત્મા એ સત્ય છે એટલું જાણીને રહેવું. અસંગ એટલે ભગવદ્ ગીતાના ન્યાયે સાક્ષી ભાવે રહેવું. જેમ આત્મ રૂપે સાક્ષી બની અને સંસારના જે વ્યવહારોને નિભાવ સાક્ષી ભાવથી નિહાળો.